ભાજપના ધારાસભ્ય જ્યારે તેમના મત વિસ્તારમાં ચક્કર મારવા નીકળે છે તે સમયે તે સ્થાનિકોના રોષનો ભોગ બને છે, કેમ કે આ ધારાસભ્યને તે વારંવાર રજૂઆત કરે છે, તેમ છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું અને આ ધારાસભ્યને સ્થાનિકોએ અત્યારે ધક્કે ચડાવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના 160થી વધુ ધારાસભ્યો છે। આ ધારાસભ્યો અત્યારે તેમના મત વિસ્તારમાં જવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે જ્યાં વરસાદ છે ત્યાં તમે જાઓ અને ત્યાંના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવો, પરંતુ માળાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી, જેમની ઓળખ છે ખેડૂત તરીકેની, આ અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને ત્યારબાદ તે માળાવદરના ધારાસભ્ય પણ બને છે, પરંતુ અરવિંદ લાડાણીને તેમના મત વિસ્તારમાં જવાના સમયે એક કડવો અનુભવ થયો છે। તેમના મત વિસ્તારમાં એક નાગલપુર ગામ છે। આ નાગલપુર ગામમાં જ્યારે તે જાય છે તે સમયે સ્થાનિકો તેમને ધક્કે ચડાવે છે અને આરોપ લગાવે છે કે અમારા ગામમાં જે પ્રશ્નો છે તેનું નિરાકરણ નથી આવતો। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે, તે પહેલા આપ જોઈ લો। નાગલપુર આવવાનું છે પ્રમુખ તું મારી સાથે વાત કરવામાં રેકોર્ડ કર। હા, એ હું તો ચાલો 4 કરોડ એન્ટરપ્રાઇઝ હાલો ઉતરે છે। હા, એ ઉતરે ચાલો બોલે હા આમાં ગામના જે સ્થાનિકો છે તે લાડાણીને પહેલે તેમના પ્રશ્નોની રજૂઆત માટે વાત કરે છે, પરંતુ જોતજોતામાં મામલો ઉગ્ર બને છે અને ધારાસભ્ય સાથે ધક્કા મુક્કી થાય તેવા દ્રશ્યો પણ આ વિડીયોમાં કેદ થઈ જાય છે। ઘણીવાર બનતું હોય છે કે ધારાસભ્ય આ રીતના ચક્કર મારતા હોય છે અને તેમના ગામના લોકોના કામ નથી થતા, તે સમયે આ સ્થાનિકો આવી રીતે ધારાસભ્યનું ધ્યાન દોરતા હોય છે। હાલ આ મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે અને આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।